Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રૂપાલા મુદ્દે પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપ્યો છેલ્લો અલ્ટિમેટમ, કહ્યું ભાજપ વિરુદ્ધ મતદાન માટે ગામડે ગામડે ધર્મ રથ ફરશે। સુરતના કોંગ્રેસ ઉમેદવારમાં મોટો ઝટકો, નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર થઈ શકે છે રદ, કલેક્ટર પાસે માંગ્યો 1 દિવસનો સમય। ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો, કોંગ્રેસના 4 ઉમેદવારોના ફોર્મ રદ કરવા ભાજપની અરજી, ગેનીબેન, નિલેશ કુંભાણી, જેનેબેન અને પરેશ ધાનાણીના નામ ચર્ચાયા। રાજકોટમાં રાજકારણમાં ફરી ગરમાવો, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતાના ભંગની ફરિયાદ, વાંકાનેરમાં દરગાહમાં ચૂંટણી પ્રચાર કર્યો હોવાનો ભાજપનો આક્ષેપ। 5 કરોડ વર્ષ જૂના વાસુકી નાગના અવશેષ કચ્છમાંથી મળી આવ્યા, વૈજ્ઞાનિકો દ્વારા અવશેષની કરાઈ પુષ્ટિ, સમુદ્ર મંથન વખતે આ નાગનો કરાયો હતો ઉપયોગ। ચૂંટણીના મેદાનમાં બહુ મોડેથી આવેલા પરેશ ધાનાણીએ ક્ષત્રિય સમાજને પોતાના પોસ્ટર્સમાં પણ સ્થાન આપી દીધું છે। શું છે સમગ્ર વિગત જુઓ મિત્રો। પરેશ ધાનાણી શું રાજકોટ લોકસભા બેઠક પર સૌથી મોટી ભૂલ કરી ચૂક્યા છે? શું પરેશ ધાનાણી જે ન કરવાનું હતું એ જ કરીને બેઠા છે? શું પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલાના ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યા છે? પરેશ ધાનાણી ક્ષત્રાણીઓ સાથે હોય, પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજની સાથે હોય, તેમાં બેશક કોઈ સવાલ ના હોઈ શકે। પરસોત્તમ રૂપાલાએ જે વાત કરી છે, વાત ક્ષત્રિય સમાજને લઈને ખોટી છે અને ક્ષત્રિય સમાજને પરેશ ધાનાણીનું સમર્થન કદી પણ ખોટું ન હોઈ શકે। પરંતુ મુખ્ય વાત એ છે કે રાજકોટ લોકસભા બેઠકમાં મિત્રો ભૂલવું ન જોઈએ કે પાટીદાર સમાજ વર્ચસ્વ ધરાવે છે। પાટીદાર સમાજ નક્કી કરે છે સાંસદ કોણ છે, પાટીદાર સમાજ નક્કી કરે છે કે કોણ જીતશે, પાટીદાર સમાજને જોઈને ટિકિટ આપવામાં આવતી હોય છે। એટલા માટે જ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી, પાટીદાર છે, પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી, પાટીદાર છે। જો ક્ષત્રિય સમાજની બહુમતી હોત તો કોંગ્રેસ ત્યાં ક્ષત્રિય ઉમેદવારને જ ઉતારત ને કદાચ તો પરસોત્તમ રૂપાલા પણ સામે ન હોત। ઠીક છે, પણ આ સમાજના ગણિતને લઈને જ કોયડો ગૂંચવાયો છે। હવે મુખ્ય વાત એ છે કે જો ધાનાણી ક્ષત્રિયોના સમર્થનમાં આવ્યા છે અને તેમને પોસ્ટરમાં સ્થાન આપ્યું છે તો શું તેનાથી અન્ય સમાજના લોકો તેનાથી દૂરી બનાવશે? શું પરેશ ધાનાણીને પોસ્ટરમાં સ્થાન આપવાનું નહોતું, સમર્થનમાં આવ્યા, તેમના વિશે બોલ્યા, પરંતુ પોસ્ટરમાં સ્થાન આપીને ધાનાણીએ ભૂલ કરી દીધી છે। ધાનાણી #સ્વાભિમાન યુદ્ધ પણ ચલાવી રહ્યા છે। આ તમામ જોતા એક સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસ મૂર્ખ નથી, પરેશ ધાનાણી મૂર્ખ નથી। પરેશ ધાનાણીએ કેટલી ચૂંટણી લડી? 2002 થી જોઈ લો, 2002 વિધાનસભા, 2007 વિધાનસભા, 2012 વિધાનસભા, 2017 વિધાનસભા, 2019 લોકસભા અને હવે 2022 વિધાનસભા અને હવે 2024 લોકસભા। પરેશ ધાનાણી રાજનીતિના જૂના જોગી થઈ ચૂક્યા છે। એને ખબર છે શું કરાય અને શું ના કરાય। તો શું ક્ષત્રિય સમાજનું ખુલ્લું સમર્થન, પોસ્ટરમાં તેમને સ્થાન અને તેમની દરેક સભામાં ક્ષત્રિય સમાજને લગતા શબ્દો આપવા એ દર્શાવે છે કે હવે ફક્ત લીડ ઓછી કરવાની વાત છે। કોંગ્રેસને ખબર પડી ચૂકી છે કે જીત નથી મળવાની, લીડ ઓછી કઈ રીતે કરી શકાય। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંનેના મત ભેગા કરીએ તો 4 વિધાનસભા છે, જે ટંકારા છે, જે જસદણ છે, જે રાજકોટ ઈસ્ટ છે, આ સહિત જે વિધાનસભાનો સમાવેશ થાય છે, ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત જો ભેગા કરવામાં આવે છે તો ભારતીય જનતા પાર્ટી કરતાં વધી જાય છે। આ સંજોગોમાં તેઓ ફક્ત ક્ષત્રિય સમાજ કે જે રાજકોટ લોકસભા બેઠક હોય કે વિધાનસભા બેઠક હોય ભાજપ સાથે રહેતું હતું તેને પોતાની તરફ કરવા ઈચ્છે છે અને ત્યારબાદ લીડ જેટલી બને તેટલી ઓછી કરી શકાય। પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પરસોત્તમ રૂપાલાને આખરી અલ્ટિમેટમ આપ્યું છે। શું કહ્યું પીટી જાડેજાએ? આવો સાંભળીએ।
બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે. કોઈ બે સમાજ વચ્ચે નથી, સરકાર અને અમારી વચ્ચે નથી. એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા, પછી સરકારને પણ સમજાવતા હતા. સરકારે અમારી વાત છેલ્લા 20 દિવસથી ધ્યાનમાં નથી લીધી. અમે ઘણી બધી મિટિંગો કરી. અમારા પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રીઓ 12 જણાની કમિટી સરકારને મળી છે, અમને સમજાવવા આવી છે. ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે રૂપાલા સાહેબને સમજાવો. રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે. આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે 4 દિવસનો ટાઈમ આપ્યો, એ 4 દિવસનો બ્રેક નહોતો, પણ અમે ચાન્સ આપ્યો છે કે 16 તારીખે ફોર્મ ભર્યું, 19 તારીખે તમે પાછું ખેંચી લ્યો, એ અલ્ટિમેટમ આપ્યું. 15 તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રી પાટીલશ્રી અને ગૃહ સચિવશ્રી સંઘવી સાહેબ, એની હાજરીમાં પણ અમે રાતે 12 થી 2 મિટિંગ કરી. ત્યાં પણ અમે રજૂઆત કરી. ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો 25 જણા એ સરકારશ્રીને રાતે 12 વાગે મળવા ગયા હતા. એનું મહત્વ શું હશે આપ કલ્પના કરો કે રાતે 12 વાગે શું કામ? સવારે પણ મિટિંગ થઈ શકતી હતી. સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું. ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો. ભલે ફોર્મ ભરે અને પછી ખેલદિલી બતાવીને પાછું ખેંચે, પણ એ કરવામાં ના આવ્યું. એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની, પરસોત્તમભાઈ નથી માનવાના. એટલે સરકારશ્રીને પોતાનું અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે, અત્યારે પણ 70 થી 80% છે. છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કંઈ માગણી નથી. અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી ક્ષત્રિયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો. ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી. એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના, એ પણ ચૂંટણી પહેલાં 6 મહિના પહેલાં. છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા, ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી. ક્ષત્રિયને કેટલો અન્યાય થાય છે આપ જાણો છો, પણ અન્યાય સામે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં. 562 રજવાડાનો આવડો ભોગ છે. આ દેશને એક બનાવવા માટે 562 રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું. એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે. આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી, પણ અમે માગતા નથી. આપવાવાળો આ ક્ષત્રિય સમાજ છે. જો 562 રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી. એક જ રોષ છે, આ રોષ અમારો નથી. અમે તો પ્રતિનિધિ છે અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી, સરકારમાં પહોંચાડી. ખરેખર જો આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ. મા ભવાનીને સોગંદ આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે. અમે એ દરબારું નથી ભાંગફોડ કરીને, એસટી બસના કાર્ડ તોડીને, મિલકતને નુકસાન કરીને, સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠા છે. જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય, આંદોલન કચડાઈ જાય. અમે એવું કાંઈ નથી કરવાના. અમે બૌદ્ધિક કાર્યથી બરાબર છે દરેક કાર્ય કરશું અને સંમતિથી કરશું, સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એક પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું. જ્યાં સુધી હું મારા સમાજને સમજું છું ત્યાં સુધી. એને અમારા સમર્થનમાં લાવવાય નથી, એને ધર્મ સંકટમાં મૂકવાય નથી. એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર રહીએ, બરાબર છે. અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું. રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે. પરસોત્તમભાઈએ ત્યાં રાજસ્થાનથી પણ ટ્રાય કરી છે કેસરીસિંહને લઈને, પણ રાજાઓ નહીં. હું તો અહીંયા સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એને આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદીની હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી આને કરી છે તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો. મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમભાઈને આપો, એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ. એ એનો વિચાર છે ને. કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી. આ સામાજિક રોષ છે, સમાજનો રોષ છે. બેનો દીકરીઓને ટિપ્પણી કરી છે. આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રહે છે નહીં. કોર કમિટી સમાજ આખો સ્વીકારતો હોય અને મારા જો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કાંઈ ના આવે.
આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા, અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે? ના, સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે 10 કિલોમીટર ટ્રાફિકની લાઈન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા, અને 5 લાખ માણસથી વધુ માણસ આવ્યા છે, એ સ્વયંભૂત આવ્યા છે. એની જ રણનીતિની તમને વાત કરું છું. જીતી જજો, હાર જીત છે એ તમે જે વાત કરો છો એ તો છે. તો અને જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે, હાર જીત તો વિધાતાની વિધિ છે, ખેલદિલી હોવી જરૂર છે. ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે એ જીતે છે ને એક હારે છે. તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી, અમારું આ ધર્મ યુદ્ધ છે, આ અમારું કર્મ યુદ્ધ છે. અમે ભગવાનને સાક્ષીએ રાખી, દ્વારકાધીશને સાક્ષીએ રાખી, શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી, કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ, કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ. અમે મર્યાદામાં રહીને જ વાત કરશું, મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું. અને આ યુદ્ધ એવું છે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં, બરાબર છે? કલમથી યુદ્ધ લડશું, બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું, અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે, ચોક્કસ મળશે. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકી કે જ્યાં 3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું, બરાબર છે. અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે, અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને, બરાબર છે? તો એ 50 લાખવાળા રાજપૂતો 1.5 કરોડ, 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય. તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય, તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય, જે કાંઈ હોય, એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં, આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે, અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે, છાત્રધમ માટે, દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે, ગામે ગામ અમારા પાડ્યા છે. તો તમે આજ અમારી સાથે ન રહ્યો, પત્નીની બાને તમારી સાથે સંકલનમાં જોડશો કે નહીં? સંકલનને જોવાનું છે, મારે વ્યક્તિગત ના ચાલે. પત્નીની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા. જો ગઈકાલે આવ્યા, હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું, ક્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે, તો એ પહેલાં રસ્તામાં તમે એને ઇન્ટરવ્યૂ લઈ લીધા, એને જે બોલવું હતું એ બોલી દીધું. ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. જો જોહર કરવાની વાત આવે તો સમાજે જ કીધું જોહર કરો. જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું, મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે, મને સમાજે જ કીધું. એ નિવેદન મારે કરવું ન કરવું, જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય. ભૂતકાળમાં રાજપૂતે હોળ 1000 રાજપૂતોની જોહર કર્યું છે, એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલાં જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય. જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો, એમાં સમાજ સમત નહોતો. એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કરી હતી, કોર કમિટીએ નોંધ કરાવી. હાલ રોકાઈશું એક બ્રેક માટે. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. ભાજપે કોંગ્રેસના 4 ઉમેદવારોના પત્ર પરત લેવાની અરજી રાખી છે અને તેમાંથી સુરતમાંથી જે ઉમેદવાર છે કોંગ્રેસના, તેમની અરજી પરત લેવાની વાત થઈ છે. શું છે સમગ્ર વિગત જુઓ. સુરત લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના કેન્ડિડેટ નિલેશ કુંભાણી ચૂંટણી લડી શકશે કે કેમ, રવિવારે 11 વાગે ફેસલો આવવાની શક્યતા છે. આખા ઘટનાક્રમની વાત કરીએ તો 18 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીએ એમનો જે નામાંકન પ્રક્રિયા હતી એ સુરત કલેક્ટર ઓફિસમાં પૂરી કરી હતી. એની અંદર 3 સપોર્ટરો જે ટેકેદારો હતો એમને પણ સિગ્નેચર કરીને ફોર્મ ભર્યા હતા. શનિવારે કલેક્ટર ઓફિસથી નિલેશ કુંભાણીને નોટિસ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જેઓ તમારા સપોર્ટર હતા એમને દ્વારા એફિડેવિટ કરીને કહેવામાં આવ્યું છે
કે જે ફોર્મ પર સિગ્નેચર કરવામાં આવ્યા છે એના દ્વારા નથી કરાયા છે. આ પછી કલેક્ટર ઓફિસમાં હિલચાલ શરૂ થઈ હતી. કોંગ્રેસના નેતાઓ અને નિલેશ કુંભાણી, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, સુરત શહેર કોંગ્રેસના અધ્યક્ષ ધનસુખ રાજપૂત અને અન્ય નેતાઓ કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા. ખુલાસો 4 વાગ્યા સુધી કરવાનું હતું. શનિવારે સાંજે 4 વાગ્યા સુધી ખુલાસો કરવાનો હતો, પણ ખુલાસો કરવાનો પૂરતો સમય ન હોવાથી કોંગ્રેસના નેતાઓ એની લીગલ ટીમે કલેક્ટર ઓફિસમાં અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે એમને પૂરતો સમય આપવામાં આવે. એટલે કે હવે નિલેશ કુંભાણીના જે સપોર્ટરો છે એના દ્વારા જે એફિડેવિટ કરવામાં આવી છે કે જે ટેકેદાર ફોર્મમાં સહી કરવામાં આવી છે એને દ્વારા નથી કરવાઈ છે, એને લઈને આવતીકાલે સવારે 9 વાગે, રવિવારે સવારે 9 વાગે કોંગ્રેસના તરફથી લીગલ ટીમ સિગ્નેચર એમના છે કે કેમ એને લઈને જે છે ખુલાસો કરવામાં આવશે. ત્યારબાદ બંને પક્ષી, કેમ કે બીજેપીના તરફથી એલિગેશન કરાયા છે કે આ જે સિગ્નેચર કરાયા છે એ એમના સમર્થકોના નથી, એટલે બીજેપી પણ આમાં કંઈ ઇન્વોલ્વ થઈ છે. અને હવે આવતીકાલે 11 વાગે જે ફેસલો આવશે એ ચોંકાવનારો સાબિત થશે કદાચ, કારણ કે જો એમનો ફોર્મ રદ થાય તો સુરત લોકસભા સીટ પર ચૂંટણી નહીં થશે, કારણ કે કોંગ્રેસ અને બીજેપીના બે જ કેન્ડિડેટ ચૂંટણીના મેદાને છે. જે વિપક્ષના કોઈ કેન્ડિડેટ હોઈ શકે છે પણ એ ચૂંટણી લડી શકે કેમ, કારણે એ ફોર્મ પણ પાછા ખેંચી શકે એ પણ શક્યતાઓ છે. તો આ સંભાવનાઓ વચ્ચે આવતીકાલે 11 વાગે આશા છે કે સુરત કલેક્ટર ઓફિસમાંથી જે બંને પક્ષ તરફથી જે સુનાવણી થશે, જે નોટિસનો જવાબ આપવામાં આવશે અને લીગલ શું પ્રક્રિયા હોઈ શકે છે એ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને આવતીકાલે 11 વાગ્યા સુધી નિર્ણય આવવાનો છે કે નિલેશ કુંભાણી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના જે કેન્ડિડેટ છે એ ચૂંટણી લડી શકે છે કે કેમ. એની વચ્ચે જ આપણે હું જણાવી દઉં છું આખા ઘટનાક્રમ પછી જે આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, તમામ કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ પણ આક્ષેપ કર્યો હતો કે આ જે સપોર્ટર્સ છે, ટેકેદારો છે, એમનું કિડનેપિંગ કરવામાં આવ્યું છે અથવા કિડનેપિંગ કરીને એના પરિવાર પર કોઈ પણ પ્રકારનો દબાણ કરવામાં આવ્યું છે અને સાથે જ એમના જે છે ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો આની પાછળ સીધી રીતે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે બીજેપીનો હાથ છે. આ એક આક્ષેપ બહુ મોટા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે. તો આ ઘટનાક્રમ પછી આજે આખો દિવસ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો કે સુરત લોકસભા સીટ ઉપર જે બીજેપીના કેન્ડિડેટ મુકેશ દલાલ છે અને કોંગ્રેસના કેન્ડિડેટ જે નિલેશ કુંભાણી ચૂંટણી લડી રહ્યા હતા અને આજે અચાનક જ કેમ કે 18 તારીખે ફોર્મ ભરાયું હતું નિલેશ કુંભાણી દ્વારા અને આજે 20 તારીખના રોજ કલેક્ટર ઓફિસમાંથી કહેવામાં આવે છે કે તમારા જે સપોર્ટર્સ છે, ટેકેદારો છે, એમના ટેકેદારો જે ફોર્મ છે એની પર સિગ્નેચર નથી. હવે આખું કાનૂની દાવપેચ શરૂ થયા છે. રવિવારે 11 વાગ્યા સુધી આ મામલે ફેસલો આવવાનો છે અને એક બાજુ જ્યાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના જે આમ આદમી પાર્ટી છે એ કહી રહી છે જે ટેકેદારો ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર આપવામાં આવ્યું છે, દબાણ કરવામાં આવ્યું છે, એમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો છે, એના ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવતીકાલે આ ઘટનાક્રમમાં શું ફેસલો આવવાનો છે. સૌ કોઈની નજર આના ઉપર રહેશે. કેટલાક કેન્ડિડેટ એ પણ જે સમર્થકો છે કોંગ્રેસના એ પણ કહી રહ્યા છે કે લીગલ રીતે જોવા જઈએ તો આવી રીતે ના થઈ શકે. અમે આપણે જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ કંચન જરીવાળા હતા. એમના ભાવી કહી શકાય તો એ ટેકેદાર સ્વરૂપે એમને ફોર્મમાં સિગ્નેચર કર્યા હતા. ત્યારબાદ એ લોકો પણ એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે એ જે ફોર્મમાં સિગ્નેચર છે એમના નથી. તો સિગ્નેચર એમના નથી, ત્યારબાદ પણ એનું ચૂંટણી જે ફોર્મ છે લડવાનું રદ નહોતું થયું અને છેલ્લે કંચન જરીવાલાએ એમનો ફોર્મ વિડ્રો કર્યો હતો. એટલે કે આમાં શક્યતા એ પણ કહેવાય રહી છે જાણકારો મુજબ કે આ ફોર્મ રદ ના થઈ શકે અને કારણ કે જે ચૂંટણી જે ટેકેદાર તરીકે જેને પણ સાઇન કર્યા છે એ પોતે જ આવ્યા હતા. એમને જ કર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં જે કંઈ બી હોય છે ચૂંટણી પંચની સામે જ થતું હોય છે. તો જાણકારી મુજબ હવે જે આખી પ્રક્રિયા છે, જે આખો વિવાદ સામે આવ્યો છે, તો સવાલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર ઊભા થઈ રહ્યા છે કે એમના જે ટેકેદારો જ છે જ્યારે એ એના હાથમાં ના હોય, કબજામાં ના હોય, કારણ કે કોંગ્રેસના સપોર્ટર જ હતા અને કહેવાય રહ્યો છે નિલેશ કુંભાણીના સગાવાળા પણ છે એની અંદર, એના બનેવી પણ કહેવાય રહી કે એને બનેવી પણ આમાં સિગ્નેચર કર્યા હતા. તો હવે ત્રણેય જણાએ
કલેક્ટર ઓફિસમાં એફિડેવિટ કરીને એવું કહી રહ્યા છે કે જે ટેકેદાર ફોર્મમાં સહી કરાયા છે એના દ્વારા સહી કરવામાં આવી નથી. તો આ એક વિવાદ શરૂ થયો છે અને વિવાદને અંતે આજે કલેક્ટર ઓફિસમાં શનિવારના રોજ 3 થી 4 કલાક સુધી ખૂબ ગહેમાગહેમી ચાલી હતી અને છેલ્લે જ્યારે કોંગ્રેસની લીગલ ટીમે, કોંગ્રેસના નેતાઓ કલેક્ટર ઓફિસમાં ગયા હતા અને કલેક્ટરને મળ્યા હતા, ત્યારે કલેક્ટરે એમને આવતીકાલે 9 વાગ્યાનો સમય આપ્યો છે કે તમારા તરફથી જે કંઈ બી પક્ષ હોય તો 9 વાગ્યા સુધી રજૂ કરી શકો છો અને બંને તરફી દલીલો સાંભળ્યા બાદ આવતીકાલે 11 વાગે એનો પર ડિસિઝન આવી શકે છે. તો જાણકારો મુજબ અમે આપને જેમ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ કંચન જરીવાલાએ એના ફેમિલી તરફથી પણ આવી વિધાનસભાની ચૂંટણીમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે ટેકેદાર તરીકે એમને ફોર્મમાં સાઇન કરી છે એ એમની નથી અને ત્યારબાદ એનો ફોર્મ રદ નહોતો થયું અને છેલ્લે કંચન જરીવાલાએ ફોર્મ વિડ્રો કર્યો હતો અને તમામ તરહના જે તે સમયે પણ આક્ષેપ થયા હતા. હવે લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા ક્ષેત્રમાંથી જે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના કેન્ડિડેટ નિલેશ કુંભાણી છે એમના ટેકેદારો 3 છે એના દ્વારા પણ એફિડેવિટ કરીને કહેવામાં આવ્યું છે કે જે ફોર્મ પર સહી છે એ ફોર્મ પર સહી એમની નથી. તો હવે સહી કઈ રીતે થઈ છે, સિગ્નેચર એના છે કે કેમ અને શું દલીલો હશે અને શું પક્ષ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવશે એ તો આવતીકાલે ખબર પડશે. પણ ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી સુરતની લોકસભા હાલ ચર્ચાના મુદ્દે જરૂર ચડી છે અને નિલેશ કુંભાણીની જે ઉમેદવારી જે છે એના ઉપર ક્યાં ક્યાં તલવાર લટકી રહી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.